Hey guys, welcome back to my channel Mansi Shah Vlogs. કેમ છો તમે બધા? શું બોલે છે તું? મારા જે કોપી. મને વિડિયો બનાવી લેજે ને પ્લીઝ. પ્લીઝ. ઓકે. ઓકે. જાઓ રમો તમારું ટેડી. જાઓ ને. જાઓ ને. ફિલ્મ બહાર મોકલી દીધી. હવે બારમાં પપ્પા લમણા લે છે હોલમાં, હું બેડરૂમમાં છું. સો આજે ટાઈમ મળ્યો, નવરાત્રિનું બધું હતું. આઈ હોપ તમારી નવરાત્રિ સારી ગઈ હશે. મારી તો સારી જ ગઈ છે. વિચાર્યું નહોતું એનાથી બી સારી ગઈ છે. વ્લોગ્સ બધા એના નથી મૂક્યા કારણ કે એવો ટાઈમ મળ્યો જ નથી કે હું શૂટ કરું ને બધું કરું. હા, એક મિની વ્લોગ છે, બીજા મેં શોર્ટ્સ મૂક્યા જો આગી પાછી. बहुत डिस्टर्ब करते हैं सब मेरे को. सो હું ક્યાં હતી? હા, તો થોડા શોર્ટ્સ ને બધું મૂકતી હતી બનાવીને, જેટલો ટાઈમ મળે એવી રીતે. મેં થોડું એક્ટિવ રહું એવી રીતે, કારણ કે વ્લોગ્સ તો બનાવતી નથી. તો યસ, મારી બી નવરાત્રિ સારી ગઈ છે, સરસ મજાની. અને નવરાત્રિ પતી એટલે બધા ચણિયાચોળી ધોવામાં ને બધું ઘરની સાફ સફાઈ ને બધું કરવામાં થોડા 2 દિવસ જતા રહ્યા છે. અને આજે મને સારું નથી એટલે આજે આપણે ઢીલા થઈને બેઠા છે. સો અને પાછું કાલે એવું થયું ને, સાચામાં મારી જિંદગીમાં એવું છે ને, મારી લાઈફમાં કે હું થોડું બહુ જ હેપી થઈ જાઉં ને, 3 થી 4 થી 5 દિવસ બહુ સારા ગયા ને પછી 6ઠ્ઠા દિવસે એવું કંઈક ને કંઈક થાય ને, એમ એવું લાગે કે હારા દિવસે પર મારી નજર લાગી જાય ને પાછું કંઈક થયું ને, પાછી હું મારે એ શું કહેવાય એ થોટમાં જતી રહું. આવું કેમ થયું હશે? કેટલા સારા દિવસ હતા એમ પાછું આવું કેમ થયું? આટલું સરસ ચાલી રહ્યું છે એમ પાછું કેમ થાય છે? કંઈ સમજાતું નથી. એટલે થયું શું ખબર છે? બધું સારું રહ્યું. મમ્મીને અચાનક છે ને, હવે એને કેવું બધા ગોળી લીધે ગોળી, અને મેં કીધું મમ્મીને ટીબી જ હતો, તો હવે ટીબીની દવા બહુ જ ભારે હોય છે. તો એના લીધે એનું વેટ લોસ થઈ ગયું, હેર લોસ થઈ ગયા એના, ખાસું બધું એ બીમારી એની દવા તો ખાસું મમ્મીને બધું છીનવી લીધું છે. જેમાં મમ્મી પહેલાં હતી ને, અત્યારે અલગ જ લાગે છે એમ આપણે. અને એને પેઇન એટલો સહન કર્યો છે ને, હું ભગવાન જોડે કહું છું, ભગવાન આવું દર્દ કોઈને ના આપે. એ એટલી કાઠી છે, એટલી મજબૂત છે, એટલે ભગવાને એને એટલી હિંમત આપી તે સહન કરવા માટે. આવું ના થવું જોઈએ. હું હજુ બી મને વિચાર આવે ને બધા દવાખાનું, તરત હું સ્કીપ કરું. ના, મારે વિચારવું જ નથી. વિચારે એટલે બધું થાય, ના કરતાં વિચારવાનું જ નહીં. એટલે હવે કેવું થયું મમ્મીને, ડાપા પગે બાજુમાં અંદરની સાઈડ છે ને, એટલે પગની અંદર ને ગઠ્ઠા જેવું થઈ ગયું છે. આપણે આમ હાથ ફેરવીએ ને એટલે આમ ગાંઠો જેવું લાગે. હવે કે મને ઓળે ને તો હું દુખે છે, એમને દુખતી નથી. પછી મેં કીધું ચાલ આ પતે એટલે જતા આવીશું, નવરાત્રિ પતે ને એટલે આપણે જતા આવીશું. પછી મમ્મી કે બળિયાદેવની બાધા રાખી દઈએ. હું તો માનું છું, બળિયાદેવ બહુ જ સચ્ચ છે, અમે બહુ માનીએ છીએ. કંઈ બી થાય ને એમાં છોકરીને કંઈ બી થાય તો અમે એની બાધા માની એટલે સારું થઈ જાય છે. તો મમ્મીએ બાધા લીધી. પછી અમે અહીંયા બહુ જૂનું, વર્ષો જૂનું બળિયાદેવનું મંદિર છે, ત્યાં તમને કંકુ આપે અને દોરો આપે છે, તો એનાથી સારું થઈ જાય છે. તો અમે ત્યાં ગયા, મંદિરે ગયા, દર્શન કર્યા, અને અમે સંધ્યાકાળે ગયા ને આરતી ચાલુ હતી. તો પછી સારા સમય ગયા એમ, આરતી બી થઈ ગઈ એવી રીતે એમ. પછી ઘરે આવ્યા. પછી કાલે શું થયું, અમે જમતા હતા જ રાતનો સમય, અમે છે ને 7:30-8 વાગે જમી લઈએ છીએ અમારા ઘરે, પહેલું જમી લઈએ છીએ. તો અમે જમતા હતા અને અચાનક એને શું થયું, એ વોશરૂમ કરવા ગઈ ને, જતી હતી ને એકદમ પગમાં આંચકો આવ્યો, તું શું ચસક કહેવાય ને એવી રીતે. અને આ એની જોડે બીજી વખત થયું છે અને પડી. અમે ભાગીને એવા ગયા છે ને દોડીને,
આમ જીવ મૂકીને અને બૂમ પાડી, હું પડી 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 કરીને બૂમ પાડી. મેં કીધું પત્યું આજે, કારણ કે એનું શરીર એવું છે અને પાછું આવું થયું એમ. એટલે તો ટેન્શનમાં આવી ગઈ. મેં કીધું કંઈ વાગ્યું તને, વાગ્યું એમ કર. મેં કીધું કંઈ વાગ્યું છે તને? પહેલાં તો આમ હળબડીને મેં પહેલાં આવું જ કન્ટિન્યુઅસલી ગાણાને જેમ પૂછું, મમ્મી શું થયું શું થયું, મમ્મી વાગ્યું તને, કંઈ વાગ્યું? મેં એને કહું લાવ હું તને ઉચકું, હું પકડું તને. તો કે ના સહેજવાન. મને ફટાફટ પંખો ચાલુ કર્યો અને એને થોડું રિલેક્સ થવા દે. પહેલાં તો બેઠી, પછી અમે ઊભી કરી. મેં તને વાગ્યું? પછી પૂછું વાગ્યું કંઈ? બીજે કે ના, હું ખાલી બેઠા બેઠા પડી ગઈ છું, કશું થયું નથી મને. ભગવાનનો, માતાજીનો એટલો તો હું આભાર માનું છું, કારણ કે પહેલી વખતે પડી હતી ને તો હું જોબ કરતી હતી. એ વખતે કોઈ નહોતું ઘરમાં, ખાલી અમારે જે વાસણવાળા અને જેમ બંધાયા હતા ને રસોઈવાળા અને વાસણવાળા એ આવતા હતા. એ બી નહોતા. આઈ થિંક મારા પપ્પા નીચે ગયા અને એ બાથરૂમ કરવા ગઈ હતી, વોશરૂમ કરવા ગઈ હતી અને ત્યાં પડી. ત્યારે પણ એ બેઠી જ પડી હતી, કશું વાગ્યું નહોતું. એટલે ભગવાન દુઃખ આપે છે પણ આપણને એ સહન કરવાની હિંમત બી આપે છે અને આપણને અહેસાસ થાય છે કે ના, એ આપણી જોડે છે, આપણને કશું નહીં થવા દે. હવે એ કરમનું છે. જો એના કરમમાં લખ્યું છે આટલી પીડા સહન કરવાની, એટલે આવશે જ એ તો. એટલે એમ થાય છે કે ચલો થાય છે, પણ ભગવાને આપણી આંગળી ઝાલી રાખી છે કે નહીં થવા દો કશું એમ. અને સાચા માણસ જોડે ક્યારેય કશું થશે નહીં. હવે એના કર્મમાં લખ્યું છે કે અત્યારે એણે દુઃખ સહન કરવાનું છે. એટલે એક બાજુ એને પડતી બી આવે છે અને બધું સચવાઈ બી જાય છે. એટલે એટલી તો શાંતિ છે ના કે ભગવાન, મારા માતાજી સદ્ધર છે એમ, એવી રીતે. અને મમ્મીને બી એવો અહેસાસ થાય છે કે ના, કે મને એવું થાય છે ને તો મને એવું લાગે છે કોઈક મને સાચવી લે છે એમ કરીને, પકડી લે છે. એટલે મને પડવા નહીં દેતી એવી રીતે. જેમ નીકળતો બીજી વખત ત્રીજી વખત થયું હોત ને તો કોઈકને માથામાં વાગી ગયું હોય, ગમે તે વાગી ગયું હોય, કંઈ બી બેઠો માર વાગી. અને હા, એને મણકાની તકલીફ છે. હજુ સુધી કશું થયું નહીં, ટચવુડ કશું થયું નહીં. પ્લીઝ આગળ બી એવું ના થાય. એટલે અમુક લોકો કહે છે ને ભગવાન નથી, આમ નથી તેમ. તો આ ઉદાહરણ છે. તમે માનશો તો બધું છે, ના માનો તો કશું નથી એવું. તો બસ મને એમ કે સારું આટલું બધું કે આટલું બધું સારું થતાં છે ને એવું પોઈન્ટ આવી જાય છે કે થઈ જાય છે કંઈક અલગ જ, અને પાછું ટેન્શનમાં આવી જાય. એટલે મમ્મી એમ કહે છે બેટા કે તું ટેન્શન ના, હું મને કંઈક મમ્મી પપ્પાને કંઈ બી થાય ને એને હું વાડી ગઈ પૂછપૂછ કરું, કંઈક થયું છે, કંઈક થાય છે, લઈ જાઉં દવાખાને, આમ થાય. તો મમ્મી કે ટેન્શન ના લે બેટા, મને કશું નથી થયું, વાગ્યું હોત તો હું તને તરત કહેત. તો એ મેં રાત્રે એને પગમાં માલિશ કરી આલી, બધું કરેલું. પછી પેઇન કિલર આપી, કારણ કે દુખતું હતું, કારણ કે પેલું એટલે કે ખાલી આંગળીઓ એની વળી ગઈ હતી, પગની જે પંજાની આંગળીઓ હોય ને એ વળી ગઈ હતી આમ કરીને. તો પછી મને સેનેક ગોળી આપી, પેઇન કિલર આવે છે, બહુ સારી છે, એનાથી સારું થઈ જાય છે. તો એ આપી એટલે વેણતને રાહત છે. શું એટલે હું ટેન્શનમાં આવી છું કે શું થયું એમ કરીને. તમે કે મને સારું છે કે એટલું નથી દુખતું, એટલે તું ટેન્શન એટલે બધું મારા જ સારું કરી નાખશે એમ કરીને. બસ આવું છે. હવે હું શું કરું કંઈ સમજણ નથી પડતી. કેટલું મારા ઘરનું વાતાવરણ પોઝિટિવ જેવું રાખો કે ચલો સામે બીમારો સામે નહીં લાવવાની, અને આપણા ફેસ પર તો એવું બતાવવાનું જ નહીં કે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે. ને હું કોઈને બતાવતી નથી. આ જસ્ટ મારી વાતો હું તમારા થ્રુ, એટલે મારા વ્લોગ થ્રુ તમને કહી રહી છું. અને મારા ફેસ પર બી હું કોઈ દિવસ બતાવતી નથી કે મને આ થઈ રહ્યું છે, મને આ મૂંઝવણ છે એમ કરીને. ખોટ બીજાને શું ટેન્શન આપવાનું એમ અમુક મનમાં રાખવું. કારણ કે મારા જો એવા અનુભવ થઈ ગયા છે ને કે દુઃખ શેર કરે ને તો લોકો મજાક ઉડાવે, અને આપણી જ વાતો બી રિપીટ કરીને એની જ પર જ હસી ઉડાવે. એટલે હવે કોઈ દિવસ હું બહુ મને થઈ જતું હોય ને તો મારી બેનને શેર કરું, બીજા કોઈને શેર નહીં કરતી. કારણ કે હવે જે છે એ જ છે, અને જ્યારે મારું દુઃખ પડ્યું ને ત્યારે એ મારી ઊભી રહે છે મારી જોડે એમ. સો આવી રીતે છે.
लाइफ इज सो टफ बट ऊपर वाला है तो सब कुछ ठीक है, मेरा ऐसा मानना है. બહુ મોટો ડાયલોગ આપી દીધો નહીં, કંઈ બી ગોઠવ્યા વગર બધું કહી દીધું. સો જે છે આ છે બ્લોગમાં. તો તમને ખબર મારા ડેલી રૂટીનનું શું છે, વારે ઘડે એવી શું બતાવો એમ, કંઈક હોય તો તમને બતાવું. અને બસ આવું જ છે. અને શોર્ટ્સ મૂકતી રહીશ, તમને એન્ટરટેનમેન્ટ કરતી રહીશ. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ પ્રે કરો મારી મમ્મીને સારું થઈ જાય, જલ્દી સારું થઈ જાય, પહેલાં જેવી હતી એવી થઈ જાય એમ. બસ ઓકે, મળીએ બીજા બ્લોગમાં.